જેમ કે ભાઈ સુરતનો લોચો બહુ વખણાય, તો ગોપાલ લોચો જે એને પણ અમેરિકા બતાવ્યું હોય તો મેં બતાવ્યું. શરૂઆતમાં જ્યારે અહીંયા લોન્ચ કરીએ ત્યારે ભાઠાણી કણી જે રાજુ નમકીનમાં બનાવી, એટલે લોકોને એ ખબર નહીં પડતી આજ સુધી પણ કે ભાઠાણી કણી છે શું. સુરત અને અમદાવાદ આજે ધારો કે રેસ્ટોરન્ટ કલ્ચરમાં હું ત્યાં સુધી કહી શકું કે રેસ્ટોરન્ટ કલ્ચર અત્યારે ઇન્ડિયામાં, ગુજરાતમાં અમદાવાદ ઘણું આગળ નીકળી ગયું. પણ અત્યારે એક નવા જનરેશનનો એક વસ્તુ એવી ડેવલપ થઈ રહી છે કે બધાને પેલું ગુજરાતમાં કહેવાય ને રાતોરાત કરોડપતિ થવું છે, એ પોસિબિલિટી નથી. બાપ દાદાના જમાનાથી કહેતા આવેલા કે ભાઈ 3 વર્ષ કોઈ પણ બિઝનેસને તમારે આપવા પડે, 1000 ડે મિનિમમ. Welcome back to MB Talk, presented by MB Grami, the voice of bold minds and real stories. Before we begin, don't forget to like, share, subscribe and hit the bell icon so you stay connected with stories that inspire and inform. Today's episode is truly special because it reflects a journey many immigrants can deeply relate to: courage, sacrifice, struggle and success. Our guest today is Ashok Bhai, a respected businessman who imports Indian food items and well-known Indian food brands into United States, helping keep the taste of home alive across Indian stores here in USA. Ashok Bhai was already an established businessman in India, but driven by one powerful goal: to give his children a better future. He made the brave decision to move to the USA. The early days were not easy. Like many immigrants, he faced challenges, uncertainty, and tough times. But through resilience, hard work, and vision, he rebuilt his journey. And today, he stands as a well-established businessman in the US, with a strong distribution network across Indian grocery stores. Ashok Bhai, welcome to MB Talk. થેન્ક યુ. It's a pleasure to have you with us. આપણી ઓડિયન્સ માટે પણ અને બહુ બધા યંગ એન્ટરપ્રિનર્સ માટે ધીસ વુડ બી એન ઇન્સ્પિરેશનલ પોડકાસ્ટ, ઓકે. રાઈટ? તો આપણે એકદમ શરૂઆતથી શરૂ કરીએ કે અશોકભાઈ અમેરિકા આવ્યા એની પહેલાં શું કરતા હતા અને એમની લાઈફસ્ટાઈલ શું હતી? બેઝિકલી અમેરિકામાં હું આવ્યો 2001, યસ. એટલે 25 વર્ષ આજની તારીખમાં આપણે ગણીએ તો થાય. પણ તે પહેલાં આઈ એમ ઇન અ ફાઇનાન્સ બિઝનેસ. ઘણી બધી બેન્કો સાથે હું જોડાયેલો હતો. ઘણી બધી બેન્કોને પણ આગળ વધવામાં ઘણી મદદ કરી. સુરતમાં હું જ્યારે વર્ક કરતો હતો ત્યારે આઈ એમ કનેક્ટેડ વિથ ધ 300 ક્લોથિંગ મિલ્સ, અને એ લોકોનું ફાઇનાન્સનું મોટાભાગનું કામ મારી પાસે થતું હતું. કારણ કે પૈસાની જરૂરિયાત મિલ લાઇનમાં કે બીજા ત્રીજા કોઈ પણ બિઝનેસમાં રોજિંદી હોય, રોજની વાત. અને અમારા લોકોનું કામ વર્ષો સુધી ડિસ્કાઉન્ટિંગનું હતું. ચેક ડિસ્કાઉન્ટિંગ, ડ્યુ ડેટ ચેક્સ ડિસ્કાઉન્ટિંગ, એ ટાઈપનું અમારું કામ હતું. એટલે ધીમે ધીમે કરતાં જ્યારે સ્ટાર્ટ કર્યું પછી થોડા વર્ષોની મહેનત પછી અમે એક એવા લેવલ પર પહોંચી ગયા હતા ત્યાં કે ફાઇનાન્સમાં સુરતમાં ટોપમાં અમારું નામ હતું. એટલે એ લેવલ પર મારી સાથે મારા બ્રધર પણ હતા સુરતમાં, મારા ફાધર પણ હતા. પણ બધા મોટાભાગના લોકો તે સમય પણ મને જ ઓળખતા હતા, મારું નામ દઈને જ મારી ઓફિસે આવતા હતા. અને હંમેશા લોકોને મદદ કરવાનો, આવેલી તકલીફમાંથી બહાર કાઢવાનો મારાથી જેટલો પ્રયત્ન થાય એટલો મેં તે સમયે પણ કર્યો. રાઈટ. અને એને કારણે સ્ટીલ ટુડે આજે એ બધી જ પાર્ટીઓ સાથે કે એમના આગળના જનરેશન સાથે પણ મારે એટલા જ રિલેશન છે કે હું સુરતમાં જ્યારે હતો ફાઇનાન્સ બિઝનેસમાં ત્યારે આઈ એમ કનેક્ટેડ વિથ ધ ઓલ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્લોથિંગ મિલ્સ. એની સાથે સુરતનો એક જરી બિઝનેસ બહુ મોટો હતો, એના પણ મોટાભાગના બધા મેન્યુફેક્ચર સાથે જોડાયેલો હતો. ચોકસી બજાર જોડે જોડાયેલો હતો, અને એની સાથે સાથે ડાયમંડવાળા મોટા પ્લેયરો જોડે પણ જોડાયેલો હતો, આંગળીયાઓ સાથે પણ જોડાયેલો હતો. એટલે સુરતનું એક માહોલ એવો બની ગયો હતો કે જ્યારે જ્યારે એકબીજાની પૂરક જરૂરિયાત હોય
ત્યારે બધા એકબીજાને માટે મદદ કરવા હંમેશા ઊભા જ રહે. બિલકુલ બિલકુલ. અને એ સમય વર્ષો સુધી ચાલ્યો. મારું ફેમિલી 1970થી અમેરિકામાં છે. સૌથી મોટા બ્રધર 1970માં અમેરિકા આવ્યા. ઓકે હી ઇઝ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયર ઓકે અને ફર્ધર સ્ટડી MS કરવા માટે અમેરિકા 1970માં આવ્યા. ઓકે ત્યાર પછી એમને ફેમિલી મેમ્બરોને એક એકને બોલાવવાની શરૂઆત કરી. 78માં બીજા મારા બ્રધર આવ્યા, મુકેશભાઈ, અને તે પછી ભાઈઓ બહેનોનું અહીંયા આવવાનું બધાનું વારાફરતી સમય પ્રમાણે થયું. મારી પણ ફાઇલ મૂકી હતી. રાઈટ. મારી ફાઇલ 2001માં ખુલી ઓકે. અને તે વખતે પણ ઓનેસ્ટલી તમને કહું તો મને અમેરિકા આવવાની કોઈ ઈચ્છા નહોતી. ઓલરેડી તમારી પાસે આટલું મોટું એમ્પાયર હોય ત્યાં. કારણ કે બધી રીતે હું સુખી હતો. યસ યસ. રહેવા માટે સારામાં સારી જગ્યા હતી. રાઈટ. બિઝનેસ સારામાં સારો હતો, સારામાં સારા પૈસા કમાતો હતો. મારે માટે સુરત એ જ અમેરિકા હતું. એટલે તે વખતે મને બી ઓનેસ્ટ તમને કહું તો અમેરિકા આવવાની બિલકુલ ઈચ્છા નહોતી. પણ બિકોઝ ઓફ માય 2 કિડ્સ, મોટો મારો સન કૌશલ, ઓકે એનું એજ્યુકેશન એને ત્યાં પૂરું કર્યું હતું, અને નાનો બીજો સન છે એને MBA અમેરિકા આવીને પૂરું કર્યું. ઓકે. પણ બિકોઝ ઓફ મારા બંને દીકરાઓના કારણે કે કાલે એ લોકોને એવું ના થાય કે ઓપોર્ચ્યુનિટી હતી તો પણ ડેડી અમેરિકા કેમ ના આવ્યા. રાઈટ. એટલે એ લોકોને માટે કે એ લોકોને ફ્યુચરમાં કંઈક પણ કરવું હોય, એ લોકોને જે કંઈ આગળની ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય ને એ લોકોને આગળ વધવું હોય, તો એને માટે હું વચ્ચે આવવા માંગતો નહોતો. એટલે મારે જે કંઈ પણ ભોગ આપવો પડે એ આપવાની તૈયારી સાથે 2001માં મેં અમેરિકા આવવાની યસ. ફાઇનલ કર્યું. રાઈટ રાઈટ. તો આટલું મોટું ત્યાં તમારો બિઝનેસ છે, એમ્પાયર ઓલમોસ્ટ કહી શકો કે ભાઈ લાઈફસ્ટાઈલ સારી છે. પણ જેમ દરેક મા બાપ વિચારતા હોય કે ભાઈ આપણા બાળકોનું ફ્યુચર બ્રાઇટ કરીએ અને એ લોકોને કોઈ પાછળથી એમને અફસોસ ના થાય, જેમ તમે કીધું એના માટે તમે અમેરિકા આવ્યા. હવે અમેરિકા આવીને શું ચેન્જ આવ્યો લાઈફની અંદર? ઇન્ડિયાની વાત કરું તો સાહેબ હું રાજાની જેમ જીવતો હતો. રાઈટ. આખું ઘર એર કન્ડિશન હતું, રાઈટ. 3 ગાડીઓ હતી ડ્રાઈવરો સાથે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકતો હતો. યસ. બિઝનેસ ફાઇનાન્સનો હતો એટલે વીકેન્ડમાં પણ કશે જવું હોય તો માણસોના ભરોસે પણ હું મૂકીને જઈ શકતો હતો. બિલકુલ. અપ ટુ ડેટ લાઈફ હતી, યસ. સારા એવા પૈસા કમાતો હતો. પણ એક રીઝન જ હતું, ધારો કે ભાઈ ફ્યુચર કદાચ છોકરાઓને કંઈક એ લોકોનું જે એજ્યુકેશન એ લોકો લેવા માંગે છે કે જે લીધું છે જેણે, એને પોતાના એજ્યુકેશન પ્રમાણે કંઈક આગળ કરવું હોય ને એ લોકોને મારા સપોર્ટની જરૂર હોય, તો એટલા માટે એ લોકોની ઈચ્છાને માન આપીને મેં મારો ધંધો ધીમે ધીમે ઓછો કરીને મારા હિસ્સાનું મેં વાઇન્ડ અપ કર્યું. મારા બ્રધરને કહું કે હવે તમારાથી જેટલું હેન્ડલ થાય એટલું તમે કરો. એક બ્રધર સાથે હતા મારા ફાઇનાન્સના ધંધામાં, અને એમના ઉપર બાકીનું બધું છોડીને, બર્ડન છોડીને 2001માં મેં અમેરિકાની વાત પકડી. તો અમેરિકામાં તમે આવી ગયા પછી અમેરિકામાં અહીંયા શું સ્ટાર્ટ કર્યું, ક્યાંથી સ્ટાર્ટ કર્યું? કારણ કે અહીંયા તો ઝીરોથી રિસ્ટાર્ટ વાળી વાત છે. અમેરિકા સાહેબ મારો મોટો પરિવાર, પણ એક બ્રધરનો ખૂબ સપોર્ટ પણ હતો શરૂઆતમાં. પણ સપોર્ટ એવો નહોતો કે ભાઈ રાતોરાત હું કંઈક સ્ટાર્ટ કરી શકું. રાઈટ. સિગરેટ ડિસ્ટ્રીબ્યુશનના ધંધામાં એમનું ખૂબ મોટું કામ હતું. બધું વેલ સેટ પ્લાનિંગથી ચાલતું હતું. મારા દીકરાને એમની સાથે લીધો એટલે એ કંઈ પ્રશ્ન કે ભાઈ અમેરિકામાં મારી ડેલી રૂટીન લાઈફ જીવવામાં કોઈ પ્રશ્ન નહોતો. રાઈટ. પણ ઇન્ડિયામાં હું કન્ટિન્યુટી બિઝી રહેવાવાળો માણસ અમેરિકામાં 2001થી લગભગ 2003 સુધી બિલકુલ નવરો બેસી રહ્યો. ઓહો. આ દેશ એવો છે કે તમે ઇન્ડિયાથી ધારો કે પૈસા લઈને પણ આવ્યા હોવ તો ઉડતાની સાથે કોઈ ધંધો મળી નથી જતો. તમને જે કરવું છે તો તમારે એ ધંધા માટેનું નોલેજ મેળવવાનું પણ જરૂરી છે. ઇન્ડિયામાં મારા ફાધર સાથે ઝરીના બિઝનેસમાં પણ હતો, ફાઇનાન્સના બિઝનેસમાં પણ હતો, અને અહીંયા આવીને ધારો કે શું કરવું એ મારા માટે પ્રશ્ન હતો. કારણ કે જે પણ કંઈ કરીશ તે મારા માટે લાઈન પણ નવી જશે નવું જ હશે. અને એ મારે એનું નોલેજ લેવું જ પડે. રાઈટ. 3 વર્ષ તો હું બિલકુલ સાહેબ નવરો જ બેસી રહ્યો. મને ઘણીવાર એવું થયું કે ભાગી જાઉં, મારું કામ નથી આ દેશમાં,
છોકરાઓને રહેવું હોય તો એ લોકો રહેશે, પણ હું ને મારા વાઈફ અહીંયાથી નીકળી જઈએ. ત્યાં જે ડેવલપ છે આપણું, કે પાછું રાતોરાત બીજું પણ કંઈક કરવું હશે તો આપણે કરી શકીશું, કારણ કે બધા જ સાથે સંબંધો છે આપણા અને ફાઇનાન્શિયલી આપણે સ્ટ્રોંગ છીએ. પણ મારા વાઈફની પણ એવી ઈચ્છા કે ભાઈ આવ્યા જ છે ધારો કે, તો છોકરાઓની એક લાઈફ સ્ટેબલ થાય, રાઈટ. પછી આપણે જવું હશે તો આપણે વિચાર કરીશું. હમણાં ભલે તકલીફ પડે તો એ નિભાવી લઈએ, અને એમ કરીને જે કંઈ પણ તકલીફ આવી એને નિભાવી. ઓકે. પણ 3-4 વર્ષનો સમય એ જે મારો ગયો કે અમારો ગયો, એમાં છોકરાઓએ પણ જે સ્ટ્રગલ કરી, ધારો કે અમુક 4 મહિનાનો એક વચ્ચે પીરિયડ એવો પણ આવ્યો કે મારી વાઈફની સગી સિસ્ટર, એટલે મારી સાળી થાય રિલેશનમાં, એને ત્યાં હું રહ્યો. એના ઘરથી કંઈ કેટલા કિલોમીટર દૂર મારા નાના સન સનીએ સોપરાઇટમાં જોબ કરી. ઇવન સ્નોની સિઝનમાં પણ એ ચાલતો આવતો, કારણ કે કાર નહોતી. એટલે છોકરાઓએ પણ જે શરૂઆતમાં સ્ટ્રગલ કરી પરિવારને આગળ લાવવામાં, એ પણ ભૂલી શકાય એવું નથી. બિલકુલ. અને અમેરિકા એવું નથી ભાઈ કે તમે ઇન્ડિયાથી તમારી પાસે હોય એ પણ લઈને આવો તો કે તમે રાતોરાત ધંધો લઈ શકો. અનુભવ વગર અહીંયા કંઈ પણ કરો તો પૈસા ગુમાવવાનો વખત આવે. એટલે એ અનુભવ મેળવવામાં તમારા શરૂઆતના 2-3 વર્ષ ઇઝીલી નીકળી જાય, જો ક્યાં તમારે જોબ કરવી પડે કોઈ જગ્યા પર. પછી મને 2003માં મારા બ્રધરે એમના સ્ટોરમાં મને કીધું કે તું હેન્ડલ કર, ત્યાં માણસ છે જ એની સાથે. એટલે એની સાથે હું પણ ગયો. સવારનો 6 વાગ્યાનો હું સ્ટોર ઓપન કરતો, કારણ કે ડેલી સાથે હતો લિકર સ્ટોર. હા, ડેલી સાથે લિકર સ્ટોર હતો. ઓકે. આ મારા લિકર સ્ટોરની એન્ટ્રી શરૂઆત ઓકે. બ્રધરે હેલ્પ કરી. 6 વાગ્યાનો હું જતો હતો, લગભગ ડેલી 12 થી 14 કલાક ડેલી સખત કામ ડેલી કરતો કરવા. ડેલી. અને ઇન્ડિયામાં કેટલા કલાક કરતા હતા? ઇન્ડિયામાં 5 કલાક. ઇન્ડિયાની લાઈફ મેં પહેલાં કહું એવું રાજાની જેમ જીવતો હતો, અને અહીંયા આ મારી લાઈફ હતી. અને એ બી પાછું અને બ્રધરનો જે લિકર સ્ટોર, કારની ને બધી વ્યવસ્થા નહીં, એટલે પાછું અને ચાલીને બ્રધરનો જે લિકર સ્ટોર હતો એમાં ડેલી પેપર અને બધું જ હતું. એટલે શું છે કે પેપર સવારે વહેલા લોકો લેવા માટે આવે ધારો કે, એટલે તમારે સ્ટોર 6 વાગ્યા ખોલી જ કાઢવો પડે. 6 વાગ્યામાં સ્ટોર ખોલતા હતા, રાત્રે 10 વાગે બંધ થાય, પણ હું 6 વાગ્યા સુધી તો મિનિમમ કામ કરતો હતો. એટલે 12 કલાક તો એવરેજ મૂકતો હતો, અને સંડે પણ અમુક કલાકો આપતો હતો. એટલે એ મારી લિકરની ત્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ. અને પછી ધીરે ધીરે એમાં બ્રધરના સપોર્ટથી 2004માં મેં અમેરિકામાં લોડાઈ ટાઉનમાં એક લિકર સ્ટોર ઓપન કર્યો. ઓકે. તે પહેલાં જે 1 વર્ષ સુધીનું જે મારો ટાઈમ હતો, જે મારા બ્રધરના સ્ટોર પર જે ગયો હતો, એમાં મેં જેટલું શીખી લેવાય અને જેટલું નોલેજ લઈ શકાય એટલું મેં લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. લિકર બિઝનેસમાં શીખવાનું રોજ જ છે. રોજ કંઈક નવું આવતું હોય, રોજ તમારે શીખવાનું છે અને કસ્ટમરને સમજાવવાનું છે. કારણ કે લિકરમાં વાઇન એવો બિઝનેસ છે કે ભાઈ, મેં જ્યારે મારો સ્ટોર ઓપન કર્યો ત્યારે મારા સ્ટોરમાં હેવી કોસ્ટની બધી વાઇનની બોટલો પણ રાખતા હતા, અને ઇટાલિયન ટાઉન હતું. ઇટાલિયન પબ્લિક આવે કસ્ટમર તરીકે, અને ધારો કે એક્સપેન્સિવ વાઇન જ્યારે લે ત્યારે તમને 5-10 સવાલ પણ પૂછવાના છે એ લોકો. બરાબર. તો એ સવાલના જવાબ આપવાનું પણ આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. એટલે એ બધું બ્રધરના સ્ટોર પર મેળવી લીધું, જેટલું કેપ્ચર થાય એટલું કર્યું. અને પછી 2004માં મેં લિકર સ્ટોર ચાલુ કર્યો મારો. તે મને નોલેજ મને કામમાં આવ્યું. 2004થી 2014 સુધી મેં 80 hours વીકના સખત મહેનત કરી છે. 2004 to 2014 અપ ટુ ઓક્ટોબર 2014 ઓક્ટોબર, યસ. એવરી ડે મોર્નિંગ 10 to 10 નાઇટ. ત્યારે આ એક જ લિકર સ્ટોર ઉપર એક જ લિકર સ્ટોર હતો, અને 12 to 7 ઓન સન્ડે. ઓકે. એટલે 79 hours થાય, પણ ક્લોઝિંગ કરો, આ કરો, તે કરો, એટલે 80 hours ઉપર નીકળી જાય. અમારી વીકની ડ્યુટી હતી 80 hours મિનિમમ. અને મેં 10 વર્ષ સખત મહેનત કરી. પછી બ્રધર સાથે જે બીજા મોટા સ્ટોરો ઓપન થયા, એ તો એ પછીની પાછળની બધી સ્ટોરી છે. પણ ત્યારે જ્યારે 14 આવતા સુધીમાં મને એવો વિચાર આવ્યો કે કંઈક મારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું મને મારા મગજમાં ચાલ્યા કરતું. જ્યારે અમેરિકા આવ્યો તે વખતે ચાલતું કે ચાન્સ મળશે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કંઈ પણ મારે કરવું છે.
તો 2014માં મારી પાસે બેબી મેજિક અને બીજી કંપનીઓના અમેરિકાની પ્રોડક્ટના મારી પાસે રાઇટ હતા ઇન્ડિયામાં લોન્ચિંગના. ઓકે. એટલે મેં પહેલાં વિચાર એ કર્યો કે ભાઈ અમેરિકાની જેટલી પણ સારી પ્રોડક્ટો છે મેન્યુફેક્ચર બાય અમેરિકા, એ પ્રોડક્ટને મારે ઇન્ડિયામાં લોન્ચ કરવી. ઓકે. અને એને માટે મેં લગભગ 1 વર્ષ ઇન્ડિયામાં બગાડ્યો. પણ બિકોઝ ઓફ ધ નોર્મ્સ ઇન ઇન્ડિયા, કાયદા કાનૂન, એ મને પોસિબિલિટી 1 વર્ષ બગાડ્યા પછી પણ એવું લાગ્યું કે આ બહુ મારે માટે આગળ વધે એવું નથી લાગતું. એટલે મારા દીકરાએ એક દિવસ મને ફોનમાં કહ્યું કે ડેડ, તમે ડોલરના રૂપિયા બનાવવાનો વિચાર કરો છો, કંઈક એવું વિચાર કરો કે રૂપિયાના ડોલર બને, કંઈક એવી દ્રષ્ટિ પર કામ કરો. તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જ કરવું છે તો એવી વસ્તુ પર કરો કે તમે રૂપિયાના ડોલર બનાવી શકો. એટલે બીજે જ દિવસે મેં મારી મિટિંગ પહેલી જ સુરતની અતુલ બેકરી સાથે કરી. અતુલભાઈ એના ઓનર, એટલે એ લોકો 4 પાર્ટનર છે અને એમની સાથે મેં પહેલી જ મિટિંગ કરી. રાઈટ. એ લોકો સુરત બહાર બહુ ઓછા હતા, ગુજરાતમાં પણ સ્પ્રેડ આઉટ નહોતા થયા. સુરતમાં હું હતો ત્યારે મને લાગે ત્યાં સુધી એમની થોડી ઘણી બ્રાન્ચો ઓપન હતી અતુલ બેકરીના નામની. ઓકે. પણ મેં જ્યારે એક્સપોર્ટ માટેની વાત કરી એટલે તરત રેડી થયા, સપોર્ટિવ નેચરના હતા અને એ કે આપણે કરીએ. શરૂઆતમાં એમને તો વિઝા અંગેનું પણ કંઈ ખબર નહોતી, કયા એજન્ટ પાસે મોકલવાના, શું છે, કઈ રીતે એમનો વિઝા મળી શકે, એ બધી ગોઠવણી કરી. એમને પણ અમેરિકા બોલાવ્યા, અમેરિકામાં મારે ત્યાં જ રાખ્યા એમને. અને એમની સાથેનું આ મારું પહેલું બિઝનેસનું ફૂડ બિઝનેસનું પહેલું વેન્ચર સ્ટાર્ટ. અને આ કઈ જગ્યાએ ફર્સ્ટ બ્રાન્ચ એ સ્ટાર્ટ થયું એ 2015માં. 15માં. હવે એ અમે એમની એવી પ્રોડક્ટો લાવ્યા કે જેને અમારે અહીંયા સ્ટોરોમાં વેચવાની હોય. રાઈટ. અને તે વખતે અમે જ્યારે લિકરનું કરતા હતા તે સમયે એક રૂપલબેન કરીને હતા. એ રૂપલબેન પણ અમારા એક મેમ્બર હતા. એટલે અમે લોકો બધા મેમ્બર થઈને બલ્ક ક્વોન્ટિટીમાં માલ માર્કેટમાંથી લેતા હતા વેન્ડરો પાસેથી. એમાં રૂપલબેન સાથેનો પરિચય ઘણા વર્ષો સુધીનો હતો. અને રૂપલબેનના બ્રધર જે હતા હેમાંગભાઈ કરીને, એ ડીપમાં એમને જોબ કરેલી, ડીપ ફૂડમાં. અને ત્યાર પછી એમને પોતાનું એક બિઝનેસ ફૂડનો સ્ટાર્ટ કરેલો. એટલે મારે જોગાનું જોગ હેમાંગભાઈ સાથે ઓળખાણ થઈ. એ 2015ની હેમાંગભાઈ સાથેની ઓળખાણ આજે પણ એટલા જ રિલેશન, અને આજે પણ અમે એક જ ઘર છીએ. એ આજે પણ મારા ડિસ્ટ્રીબ્યુટર છે મારી બધી પ્રોડક્ટોના, ન્યૂજર્સી માટેના, ન્યૂજર્સી ન્યુયોર્ક માટેના. અને આજે પણ એટલા જ સપોર્ટિવ નેચરના છે. અમે બંને એક જ ફેમિલીના છીએ, એ ટાઈપનો અમારો આજે પણ વ્યવહાર છે. એટલે બ્રધર્સ જેવા છીએ, બરાબર. અને ત્યાર પછી હેમાંગભાઈના પણ એક પાર્ટનર હતા, એ પણ છૂટા થયા. એ બધી સ્ટોરી એમની પર્સનલ છે, આપણે એ ડિસ્કસ કરવાની અત્યારે જરૂર નથી. પણ મારે માટે તે સમયે એક જ પ્રશ્ન હતો કે એકલી અતુલ બેકરી પર હું મારી જીવન નૌકાને અમેરિકામાં આગળ ના ચલાવી શકું. કારણ કે એ તમને પૈસા જનરેટ કરીને આપે, પણ એટલા ના આપે કે તમારો ગોલ આગળ વધવાનો છે, એ ખાલી અતુલ બેકરી પર તમે આગળ વધી શકો. સારો એવો બિઝનેસ હતો, સારા એવા કન્ટેનર્સનું અમે અતુલ બેકરીમાં કામ કરતા હતા. રાઈટ. પણ પ્રોફિટ ઓફ માર્જિનની દ્રષ્ટિએ જોઈએ તો કંઈક ઘણી બધી પ્રોડક્ટો પર કામ કરવું જ પડે. એટલે આ અતુલ બેકરીનું, સોરી હું તમને કટ કરી રહ્યો છું, પણ અતુલ બેકરી આપણે જે અત્યારે સ્ટોર્સ છે એ સ્ટોર્સ લાયા હતા કે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન લાયા હતા, પ્રોડક્ટ્સ લાયા હતા? એમની પ્રોડક્ટ્સ લાવ્યા હતા. અત્યારે સ્ટોર તો પાછળથી હમણાં થયા, 2 વર્ષ પહેલાં થયા. ઓકે. ઓકે. પહેલાં અતુલ બેકરીએ જે પહેલી અમેરિકામાં એન્ટ્રી લીધી, એમની મેન્યુફેક્ચર જે ઇન્ડિયામાં જે મેન્યુફેક્ચર પ્રોડક્ટ થતી હતી, એ પ્રોડક્ટને યુએસએમાં લોન્ચ કરવાનું કામ મારી પાસે હતું. મારી પાસે રાઇટ હતા આખા યુએસના અતુલ બેકરીએ જે મને આપેલા હતા. ઇમ્પોર્ટ તમે ત્યાંથી સ્ટાર્ટ? ઇમ્પોર્ટ મેં મારી આ પહેલી જર્ની સ્ટાર્ટ વિથ અતુલ બેકરી. મારું પહેલું ઇમ્પોર્ટ અને અતુલ બેકરીનું પહેલું એક્સપોર્ટ. ઓકે. ઓકે. એટલે આ અમારી બંનેની જર્ની એક જ પ્લેટફોર્મ પર એક જ દિવસે સ્ટાર્ટ થઈ. યસ. યસ. એના પછી નેક્સ્ટ શું તમે આગળ પ્લાન કર્યો? અતુલ બેકરી સાથે આજે પણ મારે બિઝનેસ છે. આજે પણ એટલા જ સારા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. અને પછી એ લોકોએ પોતાની ફ્રેન્ચાઇઝી ઓપન કરવા માટેનો એ લોકોએ પોતાનો પ્લાન બનાવ્યો. મારે એમાં ઇન્વોલ્વ થવું નહોતું. અને મારે એવું હતું કે અતુલ બેકરીના જેટલા પણ શરૂઆતના કન્ટેનરોના મેં કામ કર્યા, મારા બ્રધરનું વેરહાઉસ હતું, એમને મને વાપરવા માટે ફ્રી ઓફ ચાર્જ આપેલું. ગારફિલ્ડ એરિયામાં હતું.
ત્યાંથી મારા ઇમ્પોર્ટ બિઝનેસની મેં શરૂઆત કરેલી. બ્રધરનો ઘણો સપોર્ટ મને મળેલો, નહીં તો એ બિઝનેસ પણ અઘરો થઈ જાય શરૂઆતના ટાઈમમાં. એટલે એ એમના જ વેરહાઉસમાં માલ ઉતારતા હતા. અતુલ બેકરીના ફૂલ કન્ટેનર લેતા હતા. અને હેમાંગભાઈ, જે તે વખતે એમની કંપનીનું નામ હતું નુપુર, એમને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. એ ઘણી બધી પ્રોડક્ટ પર કામ કરતા હતા અને આ લાઇનના અનુભવી હતા, કારણ કે ડીપમાં પણ એમને ઘણા વર્ષ જોબ કરી હતી, એટલે એમનો અનુભવ હતો. અને શરૂઆતમાં હું મારી પ્રોડક્ટ મારા વેરહાઉસથી લઈને એમની પાસે જે ઓર્ડર આવ્યા હોય એમને ડિલિવરી કરતો હતો અને એ ડિલિવરી આગળ મોકલતા હતા. પછી હેમાંગભાઈ સાથે એવું નક્કી કર્યું કે ભાઈ તમે આ જ રીતે જો કામ કરવાનો હોવ તો મારી પાસે બીજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મને મળી શકે કે જેથી હું ઇન્ડિયા જઈ શકું. ઓકે. અને ઇન્ડિયા મારે આ બધા લોકો સાથે ફૂડમાં જે લોકો મોટી મોટી કંપનીઓ જે કામ કરે છે બધા સાથે મારે બહુ સારા સંબંધો છે. તો એ લોકો સાથે બેસીને એ પ્રોડક્ટો પણ આપણે અમેરિકામાં સારી પ્રોડક્ટો આપણા કસ્ટમરોને અહીંયા મળી શકે તો એને માટે હું પ્રયત્ન કરી શકું. ધારો કે અહીંયા જ મારે વેરહાઉસ ચલાવવાનું હોય કે અહીંયા જ મારે ડિલિવરી સિસ્ટમ મારી જાતે કરવાની હોય તે મારે માટે અઘરું થશે. પણ ધારો કે તમે મારી પ્રોડક્ટમાં તમને જે કંઈ બી તમારો પ્રોફિટ જોઈતો હોય એ પ્રોફિટ હું શેર કરું તમને. તમે મારી પ્રોડક્ટની ડિલિવરી સિસ્ટમ અને ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે જો તમે કામ કરવા તૈયાર હોવ તો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. તો હું મારું આ બિઝનેસને એમ્પાયરને હું ઊભું કરી શકું. અતુલ બેકરીમાં ખૂબ સારું કામ કરતાં કરતાં મેં બીજી પ્રોડક્ટો પર પણ ફોકસ કરવાનું ચાલુ કર્યું. હેમાંગભાઈએ મારી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નક્કી કર્યું કે તમારી જે કંઈ તમારી પાસે એક ડિસ્ટ્રીબ્યુશન ચેન બી આવી ગઈ, એક ડિસ્ટ્રીબ્યુશન ચેન ઊભી થઈ ગઈ. ઇમ્પોર્ટનો તમને અતુલ બેકરી જોડે કરવા પછી એક્સપિરિયન્સ આવી ગયો, એટલે હવે તમે નેક્સ્ટ પ્રોડક્ટ્સ. અને હેમાંગભાઈએ મને હંમેશા સપોર્ટ આપ્યો. કોઈ પ્રોડક્ટ ઓછી પણ ચાલી હોય, કદાચ એમને પોતે નુકસાન લઈને પણ મારા સુધી નુકસાન નથી આવવા દીધું, એટલો એમને સપોર્ટ આપ્યો. એના માટે જ આજે સંબંધો ટકેલા છે, સમજી લો. અને ત્યાર પછી મારી જર્ની આગળ ચાલી. અતુલ બેકરી પછી તો ઘણી બધી નાની નાની પ્રોડક્ટો પણ જે માર્કેટમાં નાની ગણાય એ બધી પ્રોડક્ટો પણ અમે લાવ્યા. જેમ કે ભાઈ સુરતનો લોચો બહુ વખણાય, તો ગોપાલ લોચો, જે એને પણ અમેરિકા બતાવ્યું હોય તો મેં બતાવ્યું. ધારો કે બીજી નાની નાની બધી ઘણી કંપનીઓ પાસેથી માલ સ્પેશિયલ બનાવડાવીને પણ અમે અહીંયા લાવ્યા, અહીંયા મૂક્યા. જરૂરી નથી કે તમે જે લાવો એ બધું જ સક્સેસ થાય. અતુલ બેકરી સક્સેસ હતી, પણ ધારો કે ગોપાલ લોચો પણ સક્સેસ હતો. પણ પછી જરૂરી નહીં કે તમે જે બધું લાવો તે બધું સક્સેસ હોય. એટલે તમારે અમુક મોટા પ્લેયરની જરૂરિયાત પડે કે તમારી સ્ટેબિલિટી થાય. એના માટે સખત મહેનત તો જરૂરી છે જ, પણ એની સાથે તમારો પોર્ટફોલિયો પણ સ્ટ્રોંગ જોઈએ, તો તમે માર્કેટમાં આ લેવલ પર કામ કરી શકો. બિલકુલ બિલકુલ. કે ભાઈ હેમાંગભાઈ આખું અમેરિકા તો એ પોતે હેન્ડલ કરી શકવાના નહોતા. રાઈટ. એટલે મારે એવી પ્રોડક્ટોની જરૂરિયાત હતી કે નેશન વાઇડ મારે એને ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય, એને માટે મારે પ્રયત્ન જરૂરી હતા. અને એને માટે સતત મારી ઇન્ડિયાની વિઝિટ ચાલુ હતી. મારા તમામ કોન્ટેક્ટ્સ જે ગયા હતા એનો ઉપયોગ કરી રહ્યો હતો. રાઈટ. અને મને ખબર હતી તે વર્ષોમાં કે ભાઈ અમુક પ્રોડક્ટો જે મારી છે જેને હું અમેરિકામાં લોન્ચ કરીશ તો દરેક ગુજરાતીના ઘરમાં તો હું મૂકી જ શકીશ એટલી ગેરંટી હતી મને. રાઈટ. રાજુ નમકીન એ મારા ફેમિલી જેવું. ઓકે. રાજમલ, જેના નામ પરથી રાજુ નામ પડેલું, એના મેઇન ઓનર. ઓકે. અને એમના બે દીકરાઓ, રાઈટ, અરુણભાઈ મોટા અને સંજુભાઈ. રાઈટ. એટલે એમની સાથે મુલાકાત કરી. રાઈટ. કે ભાઈ આપણે ઘરના છે પણ હવે આપણે બિઝનેસથી જોડાવું છે. હમ. કંઈક એવું કરો કે તમે તમારું જે કંઈ પ્રોડક્શન કેપેસિટી છે એને બાયફોકેશન એ રીતે કરો કે અમેરિકામાં પણ તમે મને કન્ટેનર ટુ કન્ટેનર માલ આપી શકો. યસ. એ લોકો તૈયાર થયા મારી જોડે કામ કરવા. પેકેજિંગ પર કામ સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં અમેરિકામાં અમે 13 પ્રોડક્ટ લોન્ચ કરવાનો પ્લાન કર્યો કે ભાઈ રાજુ નમકીનમાં 13 ડિફરન્ટ ફ્લેવરને યુએસ માર્કેટમાં મૂકીશું. જર્ની તો ત્યારે પણ અઘરી હતી. મેં કહું એ પ્રમાણે કે દરેક પ્રોડક્ટ માર્કેટમાં મૂકતાની સાથે સ્ટાર્ટ નથી થતી. યસ. એટલે એ જર્નીમાંથી પાસ થવાનું હતું. એટલે રાજુ નમકીનની 13 પ્રોડક્ટના અમે લોકોએ ત્યાં પેકિંગો તૈયાર કરાવ્યા. નીતિ નિયમ મુજબના ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણેનું બધું ફાઇનલાઇઝ થયું. અને રાજુ નમકીનના પહેલાં મિક્સ એન્ડ મેચ કન્ટેનરમાં અમે પહેલાં 600 કેસ જ ચડાવ્યા, ખાલી 600 કેસ. ઓકે. અને 600 કેસ જ્યારે મારા અહીંયા આવ્યા
ત્યારે હું પહેલાં ગયો પાટીદાર ફિનેગન એવેન્યુ પર, જેનો ઓનર છે રાજુભાઈ અને સ્ટોર ચલાવે છે દર્શનભાઈ. એમને મળ્યો. રાજુભાઈને બહુ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો કે તમારા નામની જ બ્રાન્ડ છે રાજુ, તમે મને સપોર્ટ આપો. 600 જ કેસ છે, હું કંઈ પૈસા નથી બનાવવાનો આમાં. મારી જે કોસ્ટમાં મને માલ પડ્યો છે કોસ્ટે કોસ્ટ તમને આપીશ. તમે જે ભાવમાં વેચશો એમાં તમારો તો 100% જે બનાવશો જ, હું તો કંઈ નથી કમાવાનો. એમને મને કહ્યું કે તમને પ્રોડક્ટ પર એટલો કોન્ફિડન્સ હોય તો હું બહાર તમને એક જગ્યા મોટી હોય એમાં બધી જ પ્રોડક્ટ તમારી રાજુની મૂકી દઉં અને આપણે એને સેલમાં મૂકીએ. મેં કહું મારે મારી પ્રોડક્ટ એ રીતે નથી વેચવી. મારી પ્રોડક્ટનું જે સ્ટાન્ડર્ડ છે, જે મને દેખાઈ રહ્યું છે, મારું જે વિઝન છે કે આ પ્રોડક્ટને એક વખત હું અમેરિકામાં રહેતા એક ગુજરાતીના ઘરમાં પહોંચાડવાનું મારું સ્વપ્ન છે. એટલે રાજુભાઈ સાથેની મારી મિટિંગ ફેલ થઈ ને પછી હેમંગભાઈ જોડાયો. ત્યારે હેમંગભાઈ બીજા નમકીન કંપની સાથે જોડાયેલા હતા. એટલે મને કહે કે હું આ કંપની સાથે જોડાયેલો છું એટલે હું તમારી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકું. તો મેં એમને કહ્યું કે તમે નહીં કરશો તો હું તો બીજો ડિસ્ટ્રીબ્યુટર શોધી લઈશ, પણ તમે જિંદગી સુધી પસ્તાશો એ તમે આજે લખી રાખો. બિલકુલ. કારણ કે હું જે વિઝનથી ચાલું છું એ વિઝનને કોઈ પણ હિસાબે બિલકુલ ગમે એટલી મહેનત કરવી પડે તો હું એ કરીને પણ એને એવી સક્સેસ કરીને બતાવીશ કે જેમ અતુલ બેકરીને ચાલતી કરી તેમ રાજુ નમકીનને ઘરે ઘરે પહોંચાડીશ. બિલકુલ. અને એક વખત જે ગુજરાતીના ઘરમાં આ પ્રોડક્ટ જશે એ રિપીટ જ થશે બિકોઝ ઓફ ધ ક્વોલિટી. રાજુ નમકીન મેન્યુફેક્ચર સ્ટાર્ટ થયા ને 47 યર્સ થયા સુરતમાં. સુરતના પાણીની એક બ્યુટી એવી છે કે મોટાભાગની વસ્તુ જે સુરતમાં બને છે એ ગુજરાતના બીજા શહેરો નથી બનાવી શકતા. એટલે આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ હેમંગભાઈ પાસે હું ગયો જ્યારે રાજુ નમકીન લઈને, અને ત્યારે બીજા નમકીન પર કામ કરતા હતા એટલે એમની બહુ ઈચ્છા નહોતી, પણ મેં એમને ત્યારે એ જ કહું હતું કે તમે લાઈફ ટાઈમ માટે પછી પસ્તાશો અને પછી હું બીજા ડિસ્ટ્રીબ્યુટરને આપીશ તો હું પાછો તમને નહીં આપી શકીશ. રાઈટ. એટલે એમને મારા વર્ડ પકડીને કહું કે ભાઈ તમે આટલો કોન્ફિડન્સ બતાવો છો ને કહો છો તો ડેફિનેટલી હું મારા પૂરા પ્રયત્ન કરીશ. અને જે નમકીન અત્યારે હું વેચું છું, ધારો કે તે સમયે રિયલ નમકીનનું અમેરિકામાં બહુ મોટું નામ હતું, બહુ મોટું કામ હતું. સાથે ગરબડાસની પ્રોડક્ટો નડિયાદવાળાની, આણંદ નડિયાદવાળાની ચાલતી હતી. અને તે સમયે સમ્રાટ નમકીન પણ સારા એવા પ્રમાણમાં ચાલતું હતું. તે સમયની આ વાત છે. અને તે સમયે મારે રાજુ એ રીતે લોન્ચ કરવું હતું કે હું આખા અમેરિકામાં સ્લોલી પણ સ્ટ્રોંગલી એને સ્પ્રેડ આઉટ કરી શકું. રાઈટ. ને ચેનલ પર જવું હતું પણ મજબૂતાઈથી જવું હતું કે જેથી કોઈ પણ ચેનલ પર વચ્ચે અટવાઈ ના જવાય કે અડચણ ના આવે. એટલે હેમંગભાઈ અમીન એમનું નામ, હેમંગભાઈ અમીન આખું નામ. તે સમયની એમની કંપનીનું નામ નુપુર અને આજની એમની કંપનીનું નામ છે અંશુ ફૂડ. આજે એમની સાથે મને જોડાયાને લગભગ 10 વર્ષ ઉપર થઈ ગયા. સતત અમારા બિઝનેસો વધતા ને વધતા જ જાય છે એમની સાથે. એ પોતાનું પણ ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટ કરે છે. એની સાથે મારી તમામ ઇમ્પોર્ટ કરેલી પ્રોડક્ટોને પૂરેપૂરો સાથ આપે છે. અને ઘણીવાર એવું પણ કહી શકાય કે મારી પ્રોડક્ટને લઈને પણ કદાચ એવું થતું હશે ઘણીવાર કે એમની પ્રોડક્ટો વેચાતી હશે. કારણ કે આજે એમના વેરહાઉસમાં તમે જુઓ તો 60% માલ મારો જ દેખાતો હોય, 40% એમનો પણ દેખાય. એ પણ હોશિયાર માણસ છે, મહેનતુ છે અને ચોખ્ખી નીતિના માણસ છે. એટલે એમને માટે બીજું કંઈ કહી શકાય એવું તો છે નહીં. અને એ જેવા તૈયાર થયા એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે ફૂલ સ્પીડમાં ન્યૂજર્સી, ન્યુયોર્ક અને આજુબાજુના પહેલા એરિયા, પેન્સિલ્વેનિયા સ્ટેટ, એ બધું આપણે કવર કરવાનો પૂરો પ્રયત્ન કરીએ. રાજુ નમકીનને પકડીને અમે આગળ ચાલતા આજે એક એવી પોઝિશન પર અમે પહોંચી ગયા છે કે નેશન વાઇડ રાજુના આજે 5 ડિસ્ટ્રીબ્યુટરો થ્રુ કામ થાય છે. અને આખું અમેરિકા અમે કવર કરવાનો 5 ડિસ્ટ્રીબ્યુટર થ્રુ પ્રયત્ન કરીએ છીએ. જેમાં ન્યૂજર્સીમાં જે એડિશન ઓક્ટ્રી પર જે વેરહાઉસ છે એ હેમંગભાઈ અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે. તે પછી શિકાગોમાં ઇન્ટરનેશનલ ફૂડ સાથે જોડાયો છું. હ્યુસ્ટનમાં પણ અમારું જોડાણ બહુ સારી વ્યક્તિ જોડે છે. કેલિફોર્નિયામાં છે, એટલાન્ટામાં છે. આ બધી જગ્યાએ અમે અમારા ડિસ્ટ્રીબ્યુટરો એપોઇન્ટ કર્યા. બધા સ્ટ્રોંગલી કામ કરે છે. અને બધા જ ધારો કે ભાઈ
એ લોકોને જે પ્રમાણેનો પ્રોફિટ જોઈતો હોય કે બીજી ત્રીજી પ્રોડક્ટો પર પણ કામ કરવું હોય પોતાની પ્રોડક્ટો પર, તો એ લોકો મારા પોર્ટફોલિયોની પ્રોડક્ટો સાથે એ લોકો પોતાની પ્રોડક્ટ પણ ઇમ્પોર્ટ કરતા હોય છે અને માર્કેટમાં વેચતા હોય છે. પણ બિકોઝ ઓફ ધ રાજુ નમકીન ઓર બિકોઝ ઓફ ધ અતુલ બેકરી અને બીજી ત્રીજી મારી જે પ્રોડક્ટો છે, સક્સેસનો જે રેશિયો છે એ લોકોને હંમેશા મદદરૂપ છે. કારણ કે વસ્તુ સીધી એ છે કે રાજુ નમકીન પછી ઘણી બધી એવી પ્રોડક્ટો છે, હું જેટલી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરું છું, લોટ્સ ઓફ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરું છું, અને મારો સક્સેસનો રેશિયો મોર દેન 95% છે. અમે બીજી પણ અમારી એક બ્રાન્ડ બનાવી જેને હવે 2026માં અમે ઘણી મોટી કરી રહ્યા છે. એ બ્રાન્ડમાં એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અમે જોવાર ફ્લોર લોન્ચ કર્યો. તો જોવાર ફ્લોર પણ આજે નેશન વાઇડ નંબર 1 પર છે અમે લોકો. કારણ કે અમે જે ક્વોલિટી આપીએ છીએ એ ક્વોલિટી હું નથી માનતો કે બીજા એ ક્વોલિટી પ્રોવાઈડ કરી શકે અમારી પ્રાઇસમાં. અને અમે અમારી એ ક્વોલિટીમાં પણ જોવાર ફ્લોરમાં પણ કહીએ છીએ કે એમાં ક્યારે પણ જીવડા કિલ્લા કે કંઈ પડવાના ચાન્સ નથી, કારણ કે અમારું ફ્યુમિગેશન એટલું સ્ટ્રોંગ છે. અને એ પ્રોડક્ટમાં જે દાદરકોટી જોવાર વાપરવામાં આવે છે તેની જે ક્વોલિટી છે એ આજે અમારી હાલત એવી છે કે માર્ચ મહિનામાં ઇન્ડિયામાં જોવાર નવી આવે તો અમે આખા વર્ષની એને ભરી દઈએ છીએ. અમારી ક્વોન્ટિટી પૂરેપૂરી માર્કેટમાંથી એક જ બેચ નંબરનો માલ લઈએ છીએ અને એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ છીએ. એટલે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ મારો લોટ તૈયાર થાય એની ક્વોલિટી અહીંયા સેમ જ રહે, ક્વોલિટીમાં કોઈ ફરક ના પડે. ઘણી બધી એવી પ્રોડક્ટો છે મારી પાસે. અને જલસા બ્રાન્ડ 2026માં મેં કહું એ પ્રમાણે કે ઘણી મોટી થશે. હવે અમે લોકો બીજી એક બ્રાન્ડ લોન્ચ કરી રહ્યા છે, HM બ્રાન્ડમાં આવી રહ્યા છે, જે મારા મિત્રની જ બ્રાન્ડ છે. એમાં અમે ફૂલ કોમોડિટીઝ, રાઈસ ને સ્પાઇસીસ, એટલે 2026ના એન્ડ સુધીમાં અમારી લગતી બ્રાન્ડોમાં અમે A to Z બધી જ પ્રોડક્ટમાં માર્કેટમાં આવી જઈશું. અમે વચ્ચે ઘણી બધી નાની નાની પ્રોડક્ટોને પણ ઉપર લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. ઇન્ડિયામાં પણ ઘણાને સપોર્ટ આપ્યો છે. ધારો કે બી લાઇક બ્રાન્ડ છે એને પણ લોન્ચ મેં કરી. બી લાઇકના તમે આજે દરેક સ્ટોરોમાં એના તમને મમરા અવેલેબલ હશે. મમરામાં ફ્લેવર લોન્ચ કરી હોય તો પહેલી અમે લોકોએ કરી. 3 ફ્લેવરમાં મમરા અમે લોકોએ બી લાઇક બ્રાન્ડમાં લોન્ચ કર્યા, જેમાં ગાર્લિક મસાલા અને વઘારેલા મમરા, જે આજે દરેક સ્ટોરોમાં અમેરિકામાં અવેલેબલ લગભગ છે. બહુ સારી રીતે બ્રાન્ડ આગળ વધી રહી છે. એમાં ઘણી બધી પ્રોડક્ટો અમે બી લાઇકમાં પણ ધીમે ધીમે લોન્ચ કરી છે અને હવે કરી રહ્યા છે. ને 2026માં અમારો પોર્ટફોલિયો લગભગ મોર દેન ડબલ ઉપર વધી જશે, કારણ કે A to Z બધી જ બ્રાન્ડોમાં અમે આવી રહ્યા છે. અને એક વસ્તુની ગેરંટી આપીશ કે જે બ્રાન્ડમાં અમે હાથ મૂકીશું એ બ્રાન્ડમાં ક્વોલિટી જશે. કારણ કે હું આ બિઝનેસમાં જ્યારે આવ્યો હતો ત્યારે એક જ મારો ઉસૂલ હતો કે જે વસ્તુ મારા ઘરમાં ખાઈ શકું એને જ મારે વેચવી છે, બાકી નથી વેચવી. અને રાજુ નમકીનની મોટી વાત નથી કરતો, પણ 40 વર્ષથી રાજુ નમકીનની ક્વોલિટી એક સરખી છે. 47 વર્ષથી રાજુ નમકીન છે. ત્યારથી શરૂઆતમાં જ્યારે અહીંયા લોન્ચ કરી ત્યારે ભાઠાની કણી જે રાજુ નમકીનમાં બનાવી, એટલે લોકોને એ ખબર નહીં પડતી આજ સુધી પણ કે ભાઠાની કણી છે શું, એનું નામ ભાઠાની કણી કેમ પડ્યું. તો આજે જ્યારે આ માધ્યમથી ચાન્સ મળ્યો છે તો હું એ રજૂઆત કરી દઉં કે સુરતની નજીક એક ભાઠા ગામ છે, ત્યાં ઓરિજિનલ દાસકાકા અને પ્રેમાભાઈ આ બે એક જ ગામમાં રહેવાવાળા પાર્ટનરશિપમાં ધંધો કરીને એ લોકોએ તીખા ગાંઠિયા એટલે કે કણી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. અને કણી બનાવવાનું સ્ટાર્ટ કર્યું પણ ભાઠા ગામમાં બનતી હતી, એટલે તે દિવસે એનું નામ ભાઠાની કણી પડી ગયું. અને એ ભાઠાની કણી કન્ટિન્યુ એ લોકો નવી પેઢી એ લોકોની એ ટેસ્ટને જાળવી ન શકી, પણ એ રાજુ નમકીન આજે 47 વર્ષથી એ ક્વોલિટીને સેમ ટેસ્ટ સાથે જાળવી રહ્યું છે. એટલે ભાઠાની કણી સાથે સુરતી સ્પેશિયલ અને બીજી ઘણી બધી પ્રોડક્ટો રાજુની વી ડુઈંગ વેરી ગુડ, બહુ સારું કામ કરી રહ્યા છે નેશન વાઇડ. અને ઘણી બધી બીજી પણ અમારી પ્રોડક્ટો નેશન વાઇડ ખૂબ સારી ચાલી રહી છે. ઘણી પ્રોડક્ટો હવે આવી રહી છે, ધારો કે એ બધી જ પુષ્કળ
ટોપ ઓફ ધ ક્વોલિટીનો જ માલ આવશે. જે વસ્તુ સ્ટાન્ડર્ડ હશે એને જ અમે લોન્ચ કરીશું. જે ક્વોલિટીમાં અમને સંતોષ ના હોય એ ક્વોલિટી પર અમે કામ નથી કરવાના. અત્યારે હું ઘણી બધી સુરત અને આજુબાજુમાં બનતી ઘણી બધી પ્રોડક્ટો જોડે જોડાયો છું અને એ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ સાથે હું જોડાઉં છું. બરાબર છે. અને ઘણા નાના માણસો સારી પ્રોડક્ટો બનાવતા હોય એની સાથે હું જોડાઉં છું કે એની સારી પ્રોડક્ટને હું અમેરિકાનું પ્લેટફોર્મ આપું, લોકોને સારી વસ્તુ મળે. એ મારો હંમેશા ગોલ રહ્યો છે. એટલે જે કંઈ બી મારી બ્રાન્ડો આવશે, HM બ્રાન્ડ 2026માં અમે લોન્ચ કરી રહ્યા છે, જેમાં બધું કોમોડિટીઝ ને બધું આવશે. મોટાભાગના મસાલા અમારા આવી રહ્યા છે 2026માં બધી જ સાઇઝમાં. HM બ્રાન્ડમાં કોમોડિટીઝ, રાઈસ અને એમાં પણ સ્પાઇસીસ આવશે. ઘનશ્યામ ફ્લોર અમારો અત્યારે લોન્ચ થઈ રહ્યો છે, ટેમ્પરરી શરૂઆત છે અમારી. ઓકે. એમાં બધી જાતના ફ્લાવર્સ આવશે, બધી જાતના લોટ, ગેરંટેડ વસ્તુ હશે. ઓકે. ક્વોલિટી પ્રોડક્ટ સિવાય અમે કામ નથી કરતા. યસ યસ યસ. અને હું જે વસ્તુ પર હાથ મૂકીશ એ ક્વોલિટી હશે તો જ હું આ દેશમાં એને લોન્ચ કરીશ, નહીં તો નહીં કરું. એટલે આ તમારી ઇમ્પોર્ટ એક્સપોર્ટની જર્ની થઈ ગઈ. હવે આગળ તમારો કોઈ એવો પ્લાન ખરો કે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખીએ અને એનાથી જ આગળ? મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા નાખી શકાય 100%, પણ દરેક વસ્તુ અહીંયાના પાણીમાં એ ક્વોલિટીના બનાવવાની અઘરી થાય. ધારો કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમૂલે અહીંયા પ્લાન્ટ નાખ્યો મિલ્કનો, પણ અમૂલ આજે ધારો કે ભાઈ બટર બનાવવા માંગે કે બીજી ત્રીજી વસ્તુ બનાવવા માંગે તો સેમ ટેસ્ટ એ ડેવલપ કરી શકશે કે કેમ, એક પ્રશ્ન એમને માટે પણ મોટો છે. બિલકુલ બિલકુલ, પાણીનો ફેર આવી જાય. હા, કારણ કે એટમોસ્ફિયર અને પાણી એ બંને વસ્તુના ફરક પડી જાય એટલે પ્રોડક્ટના ટેસ્ટમાં પણ ફરક પડે. એટલે અત્યારે અમારો એવો પ્લાન નથી કે ભાઈ કાલે ઉઠીને અહીંયા કોઈક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીશું, પણ અમારો એવો પ્લાન જરૂર છે કે A to Z વસ્તુ જે ઇન્ડિયન ફૂડમાં, ઇન્ડિયન સ્ટોરમાં મળતી દરેક વસ્તુમાં અમે ક્વોલિટી પ્રોડક્ટ સાથે આવીશું. અને ક્વોલિટી પ્રોડક્ટ દરેકના ઘરમાં અમે પહોંચાડવા માટેની અમારે જે મહેનત કરવી પડે અમે કરવા તૈયાર છીએ. અને જે કામ કરીશું એ ગેરંટી સાથે કરીશું. અત્યાર સુધી આપણે બધું બિઝનેસ એની તો વાતો કરી, પણ થોડી પર્સનલ લાઈફ વિશે બી થોડીક વાતો કરીએ કે જેમ અશોકભાઈ ફૂડના બિઝનેસથી જોડાયેલા છે, તો અશોકભાઈનું સૌથી ફેવરેટ ફૂડ કયું? અશોકભાઈ મૂળ સુરતી છે એટલે ખાવાના શોખીન છે. અને સુરતમાં ફેવરિટ ફૂડમાં તમે રેડીમેડ નાસ્તાની વાત કરો તો રાજુ નમકીન કે બીજી ત્રીજી પ્રોડક્ટ તો હોઈ શકે, પણ સુરત અને અમદાવાદ આજે ધારો કે રેસ્ટોરન્ટ કલ્ચરમાં હું ત્યાં સુધી કહી શકું કે રેસ્ટોરન્ટ કલ્ચર અત્યારે ઇન્ડિયામાં, ગુજરાતમાં અમદાવાદ ઘણું આગળ નીકળી ગયું. અમદાવાદ પણ રેસ્ટોરન્ટમાં બહુ સારી વસ્તુઓ ડેવલપ કરી રહી છે અને બહુ સારી રેસ્ટોરન્ટો ત્યાં આવી ગઈ છે. ઘણી બધી રેસ્ટોરન્ટની મેં વિઝિટ કરી છે, ટેસ્ટ કર્યો છે. સુરતમાં પણ રોજ નવી રેસ્ટોરન્ટો ખુલતી હોય છે. મને દરેક જાતનું ફૂડ ભાવતું જ હોય છે. પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ કે ઇટાલિયન ફૂડ દરેક વસ્તુ મને ભાવે છે. એટલે ઇન્ડિયામાં જઈએ ત્યારે ઇન્ડિયામાં જે કંઈ મળતું હોય, જે બીજા આપણા વેન્ડર્સો હોય કે મિત્રો હોય એ જેની સાથે જ્યાં જવાનું થાય. એટલે આમ આપણે આમ ગણીએ કે કાઠિયાવાડી, પંજાબી, ગુજરાતી, સુરતી, તો એમાંથી સૌથી ફેવરિટ ડિશ કઈ? સુરતી. નાસ્તામાં લોચો સૌથી સવારનો. મને અમેરિકા આવ્યો ત્યારે નહીં, પણ ઇન્ડિયામાં તો ત્યારે સવારે નાસ્તામાં ગરમ નાસ્તો જ જોઈએ. હવે પ્રશ્ન દરેક માટે આવે કે ભાઈ ગરમ નાસ્તો રોજ તો શું બનાવવાનો? તો આજે અમારે અહીંયા મઢીની ખમણી રેડીમેડ પેકમાં મળે છે. એ પણ મારું પોતાનું લોન્ચિંગ છે. 2 મિનિટમાં મઢીની ખમણી તૈયાર થઈ જાય. એની જોડે સેવનું પેકેટ અંદર આવે. ગોપાલ લોચો છે, 2 મિનિટમાં તૈયાર થાય. તમે અલગ અલગ ટાઈપમાં એમાં ફ્લેવર એડ કરીને પણ બનાવી શકો. બટર નાખો, સેવ નાખો તો એ લોચોમાં પણ વરાયટી બને. પછી થેપલા મિક્સ અમે લાવીએ છીએ, ગોંડલ બ્રાન્ડમાં છે અમારા. નાસ્તા માટેનું એટલા વેરિએશન છે બિલકુલ કે જે અહીંયા પણ કોઈ એવા પ્રશ્નો ક્રિએટ થતા નથી. સમજી લો. એટલે તમે ગુજરાતીઓ માટે બધું જ લાવી દીધું. એટલે સુરતમાં મેં ઘણી બધી ફેક્ટરીઓને નાના લેવલથી પણ મેં ઉપર લેવલ સુધી લઈ ગયો. હા. ધારો કે એસ મોટીરામ બ્રાન્ડ છે, જેને ફ્રોઝનનું ઝીરો નોલેજ હતું. એની સાથે મળીને મેં ફ્રોઝન ફેક્ટરી ઓપન કરી. આજે હું એમાંથી બહાર નીકળી ગયો છું. આજે પણ મારા ઘર જેવા જ સંબંધ છે એમની સાથે.
પણ આજે કેનેડામાં ફ્રોઝનમાં ટોપ ઓફ ધ નામમાં એસ મોટીરામ બ્રાન્ડનું પણ નામ છે. અને એમને કેનેડામાં એક રેસ્ટોરન્ટ ઓપન કરી, બીજી લગભગ તૈયારી છે કે થઈ ગઈ છે લગભગ. અને અમેરિકામાં શિકાગોમાં પણ એક બ્રાન્ચ આવી રહી છે અને ન્યૂ જર્સીમાં શોર્ટલી ખુલી રહી છે. તમે એસ મોટીરામ બ્રાન્ડના ઓનર ગૌરાંગભાઈને જઈને પૂછશો કે ભાઈ આ તમને આઈડિયા ક્યાંથી આવ્યો, તો એ સીધી આંગળી મારા પર ચીનશે. કારણ કે એ માણસ ફૂડના બિઝનેસમાં હતો, પણ સ્વીટ બનાવતા હતા એ લોકો. અને ખાજાની એ લોકોની સ્પેશિયાલિટી હતી, જે સરસ છે ખાજા બનાવે એની સુરતમાં. પણ આખી આ લાઈન એને ડેવલપ મેં કરીને આપી. હવે સુરત આજે એક એવું હબ થઈ ગયું છે કે ઘરે ઘરે દરેકને છે ને એક્સપોર્ટનો એક ચટાકો લાગી ગયો છે. કે ઘરમાં ઘણા લોકો એવા અમારી પાસે આવે છે કે ભાઈ મારી વાઈફ આ બહુ વસ્તુ સરસ બનાવે છે, કંઈક એક્સપોર્ટમાં નંબર લાગે કે નહીં, કંઈક તમે કરી શકો કે નહીં. વી ટ્રાય અ લેવલ બેઝ કે સારી પ્રોડક્ટ હોય એને અમે લોન્ચ કરવાના પૂરેપૂરો એ લોકોને ચાન્સ આપીએ જ છે. અને એના પર જે કંઈ પણ મહેનત કરવાની હોય, પેકેજિંગ કરવાનું હોય કે જે કંઈ કરવાનું હોય, અમે પોતે બેર કરીને પણ એ લોકોને પણ સહયોગ આપીએ છીએ. કારણ કે સારી પ્રોડક્ટ, અમારો એક ગોલ એવો છે કે સારી પ્રોડક્ટો દરેકના ઘર સુધી પહોંચે. અહીંયા તમારું આપણું ફેવરેટ ફૂડની વાત થતી હતી એટલે હું એના ઉપર, અમેરિકામાં કઈ ફાસ્ટ ફૂડ ચેનનું, અમેરિકન જે ઇન્ટરનેશનલ ચેન્સ છે એમાંથી તમારું ફેવરેટ ફૂડ કયું? હું બધી ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જતો હોઉં છું. મેક્સિકન અને ઇટાલિયન ફૂડ હંમેશા ખાતો હોઉં છું. ઇન્ડિયન ફૂડોમાં પણ જતા હોઈએ છીએ રેસ્ટોરન્ટમાં. એટલે મને એવું નથી, મારા ઘરનાની કે મારા ગેસ્ટની જે કંઈ પણ ચોઈસ હોય હું બધી જગ્યા પર સેટ થાઉં છું. મને બધી ટાઈપનું ફૂડ ચાલે છે. પણ હું 100% વેજ છું, નોનવેજ ખાતો નથી. એટલે હું એવી રેસ્ટોરન્ટ જરૂર પ્રિફર કરું કે જ્યાં વેજ અને નોનવેજ બંને મળતું હોય. અને ક્યાં તો ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જાઉં તો ભાઈ મારે લગતું જે ફૂડ હોય એ ખાતો હોઉં છું. મારી સાથે આવેલ કોઈ પણ વ્યક્તિ હોય એને જે ખાવું એ ખાઈ શકે છે, એનો મને કોઈ પ્રશ્ન નથી. પણ મને ફૂડ માટે બીજો કોઈ એવો પ્રશ્ન નથી કે મને આ જ ખાવું છે. સાઉથ ઇન્ડિયન પણ એટલું જ મને ભાવે છે. ધારો કે પંજાબી ફૂડ પણ એટલું ભાવે છે, એની જોડે તમે મેક્સિકન આપો તો એટલું ભાવે છે. અને આ બધું ફૂડ મારા ઘરમાં પણ બનતું જ હોય છે. એટલે શું છે ને, અમે નોટ ઓનલી ફૂડ બિઝનેસ, વી આર ઇન અ લિકર બિઝનેસ ઓલ્સો. રાઈટ. લિકર ઇમ્પોર્ટમાં પણ અમે લોકો છીએ. રાઈટ. અને કૌશલ અને સની એ મારા 2 દીકરાઓ છે, એ લિકરનું હેન્ડલિંગ કરે છે. ઓકે. હું જ્યારે ઇન્ડિયા જતો હોઉં મારા ફૂડ બિઝનેસના વધારે ડેવલપિંગ માટે, તો એ લોકો અહીંયા હેન્ડલ કરતા જ હોય છે. અને અમારી ચેનલ વચ્ચે કોઈ જગ્યા પર તકલીફ ના આવે એના માટેના પૂરા પ્રયત્ન અમે સાથે મળીને જ લેતા હોઈએ છીએ. અને એમાં મારા ઘરમાંથી જે છે મારા વાઈફ, એનો પણ એટલો જ સહકાર મળે છે. એ પણ કાયમ મારી સાથે જોડાયેલા છે. આજે અમારે મેરેજ લાઈફને ઓલમોસ્ટ 50 વર્ષ થવાના આવતા વર્ષે. 50 વર્ષથી એ મારી જોડે ખભે ખભા મિલાવીને જોડાયેલા છે. નવા આઈડિયાઝ, નવા વ્યૂઝ એની પાસે પણ આવે. એ પણ ઇન્ડિયા કદાચ કોઈક વાર ગયા હોય તો એ પણ કંઈક શોધી લાવતા હોય. એટલે અમારા પ્રયત્ન એ હોય છે કે સારામાં સારી વસ્તુ આપણા લોકોને આ દેશમાં આપણે આપી શકીએ એ આપવાનો આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે સ્ટાર્ટિંગની લાઈફસ્ટાઈલ જોઈ કે સ્ટ્રગલ કેવું હતું, એના પછી આજે અહીંયા બી તમે પોતાનું એક એમ્પાયર ઊભું કરી દીધું છે, તો હવેની લાઈફસ્ટાઈલ કેવી છે? સેમ ઇન્ડિયા જેવી. ક્યાં વાત? જે ઇન્ડિયામાં વર્ષો પહેલાં જીવતો હતો એ લાઈફ અત્યારે જીવું છું. એનો એક બેઝિક મને એક ફાયદો એ પણ થયો છે, ધારો કે આ જ વસ્તુને ધારો કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પ્લસ ડિલિવરી સિસ્ટમ પણ જો મેં મારા હાથમાં રાખી હોત તો કદાચ હું આ લાઈફ ના જીવી શક્યો હોત. મારો ગોલ એવો હતો કે નવી નવી પ્રોડક્ટ મારે લોન્ચ કરવી હોય, સારી પ્રોડક્ટો લોન્ચ કરવી હોય તો ઓફનલી મારે ઇન્ડિયાની વિઝિટ કરવી જ પડે. દરેક વસ્તુ શોધ્યા વગર તો મળતી નથી. શોધવી પડે, એનું ટેસ્ટિંગ કરવું પડે. આપણે આ દેશમાં સક્સેસ કરી શકીશું કે નહીં એના પર વિચાર કરવો પડે અને પછી જ એના પર એપ્લાય થાય. તો એ બધાને અનુસંધાનમાં આ વર્ષમાં હું જઈ રહ્યો છું. ઇન્ડિયા 3જી ટ્રીપ છે. કારણ કે ફૂડ બિઝનેસમાં તમારે જવું જ પડે. આજની તારીખે તમારો જુસ્સો અને મહેનત સેમ છે? મહેનત સેમ છે મારી. અને જો આજે હજુ વધારે મહેનત કરવાની હોય તો આઈ એમ રેડી. ક્યાં વાત? કે મારી ઉંમર લેડીઝની ના કહેવાય, પુરુષની તો કહી શકાય, 67 થઈ. લાગતું નથી પણ 67 40s ના આજુબાજુ જ લાગો છો. 67માં પણ મારો જે
ગોલ અને જે પાવર છે હજુ બિઝનેસ કરવાનો, નવી પ્રોડક્ટ શોધવાનો, યસ નવા વેન્ડર્સો શોધવાના, સારામાં સારી પ્રોડક્ટો લાવવાની, સારામાં સારી એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની, નેશન વાઇડ એને મૂકવાની. રાઈટ દરેક ડિસ્ટ્રીબ્યુટરો પણ આપણા થકી 2 પૈસા કમાઈને એ પણ પોતાના ગોલમાં આગળ વધે, યસ એના તમામ પ્રયત્નને જાળવીને કામ કરીએ છીએ ને વેરી સ્મૂથલી વાવ એકબીજા જોડે કામ ચાલી રહ્યું છે. કોઈ ડિસ્ટ્રીબ્યુટરને કોઈ ઇસ્યુ નથી, નાના મોટા ઇસ્યુ થતા હોય તો એ તો સોલ્વ થઈ જતા હોય અને બહુ સ્મૂથલી બધું ચાલે છે. બીજું મને એક એવો પ્રશ્ન આવે છે જે શરૂઆતમાં આપણી વાત થઈ, તમે અહીંયાથી ઇન્ડિયા એક્સપોર્ટ કરવાનું પહેલાં પ્લાન કર્યું હતું હમ અને ઇન્ડિયામાં તમને નોર્મ્સ ને એ બધા ડિફિકલ્ટી એટલી બધી લાગી. હમ પછી જ્યારે તમે એવો પ્લાન કર્યો કે ઇન્ડિયાથી જ આપણે બધું લાવીએ અને ઇન્ડિયામાંથી અહીંયા ઇમ્પોર્ટ કરીએ, તો તમને શું સારું લાગ્યું ને શું ખરાબ લાગ્યું અમેરિકાના રૂલ્સ ને ઇન્ડિયાના રૂલ્સ વિશે? એમાં શું હતું કે અમેરિકા ઇમ્પોર્ટ માટેનું માર્કેટ થોડું ઇઝી છે, જો આજે પણ ઇઝી છે થોડું. તમે જો સાચી વસ્તુને સારી વસ્તુ લાવો, નોર્મ્સમાં રહીને નિયમનું પાલન કરીને તમે લાવો, દાખલા તરીકે, તો અમેરિકા ઇઝી જ છે. તમે નીતિ નિયમનું પાલન કરો, ઇઝી જ છે. તમે ખોટું નથી કરતા તો અમેરિકા ઇઝી જ છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા તે પહેલાંનો ઇન્ડિયાનો સમય હતો, એમાં લાયસન્સ પ્રથા ને એ બધી બહુ વસ્તુ હતી, એટલે દરેક વસ્તુ તમે ઇન્ડિયાથી તે સમયે લઈ જઈ શકતા નહોતા. અમે નવું વેન્ચર પણ ફૂડ બિઝનેસ સાથે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સૂન, એ પણ 2026માં અમારું પ્લાનિંગ છે. અમે ઇન્ડિયામાં રેડીમેડ ક્લોથિંગ બિઝનેસમાં અને એને પણ અહીંયા માલ આવી શકે, મોટી બ્રાન્ડો સાથે જોડાઈ શકીએ, એ રીતનું એ રીતનું અમારી ગણતરી છે અને અમે ક્લોથિંગ બિઝનેસમાં આવી રહ્યા છે. એટલે ત્યાં અમે પોતાની ફ્યુચરમાં અમે એવું ડેવલપ કરવા માંગ્યા છે કે કોઈકની ફ્રેન્ચાઇઝી લેવા કરતાં આપણે જ એક પોતાની બ્રાન્ડ એવી બનાવીએ કે લોકો આપણી ફ્રેન્ચાઇઝી ઇન્ડિયામાં પણ લેશે અને એ જ વસ્તુને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આપણે અહીંયા પણ ફ્યુચરમાં લોન્ચ કરવાનો પ્લાન છે. કારણ કે આપણે એવા લોકો સાથે જોડાયેલા છે કે જે લોકો જે મટીરિયલ બનાવે છે અને એ મટીરિયલની વસ્તુઓ જે અહીંયા બનીને વાયા બાંગ્લાદેશ કે વાયા ચાઇના થઈને પણ આવે છે, ધારો કે, અને જે પૈસામાં વેચાય છે, જે ડોલરમાં વેચાય છે અહીંયા, એના કરતાં સારામાં સારી વસ્તુ એમાં પણ આપણે લોકોને સસ્તી આપી શકીએ. એટલે એ તરફનું અમારું પ્રયાણ છે. 2026માં અમારું એક નવું વેન્ચર અમે ત્યાં પણ ઇન્ડિયામાં પણ સ્ટાર્ટ કરી રહ્યા છે. બિંગ ફ્રોમ સુરત ક્લોથિંગ તો હા, ક્લોથિંગ, કારણ કે ત્યાં બધા જોડે અને અમે તમે પાછા જે એકદમ સ્ટાર્ટિંગમાં ત્યાં હતા ત્યારે ક્લોથિંગની જ ઓના જોડે એ રિલેટેડ અને એમાં પણ એટલે એ કામ કરીશું. એમાં આવતા જતા રહેશું. છોકરાઓની પણ પછી ટ્રીપ વધી જશે. બિલકુલ બંને બાજુ સાચવવાનો છે. એટલે એક જણ 2 દીકરામાંથી કોઈ કંઈક ત્યાં હોય, એ આવે તો હું ત્યાં હોઉં, કંઈક પણ પ્લાનિંગ કરીશું. પણ એ રીતનું અમે જઈ રહ્યા છે. એટલે રેડીમેડમાં ઇન્ડો વેસ્ટર્નની સાથે ઇન્ડિયામાં ચાલતી તમામ બ્રાન્ડો, જે રીતે અત્યારે ટાટા જે ગ્રુપ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ક્લોથિંગમાં, કે રિલાયન્સ અને બિરલા ગ્રુપ પણ આવી રહ્યું છે, હા, તો એની સાથે આપણે પણ કરી શકીએ છીએ. કારણ કે આ બધી વસ્તુનું મને નોલેજ છે. હું વર્ષોથી ટેક્સટાઇલ મિલો જોડે જોડાયેલો જ છું, એટલે કાપડનું તો મને પણ નોલેજ છે અને ઘણા મારા મિત્રો છે બધું યુનિક વસ્તુઓ બનાવે છે. ને આજે બાંગ્લાદેશ જો ધારો કે વર્લ્ડ લેવલ પર આટલું કામ કરી શકતો હોય તો આપણે કેમ આપણી પ્રોડક્ટ માટે ના કરી શકીએ? એટલે એક અમારો એક નવો ગોલ પણ છે, 2026માં જ છે. પણ 2026માં અમે 2-3 મારા મિત્રો છે ત્યાં સાથે મળીને અમે એક મોટું વેન્ચર ઊભું કરવા જઈ રહ્યા છે અને એની સાથે ફ્યુચરમાં અમે એ જ વસ્તુને અહીંયાના માર્કેટમાં અહીંયાની ડિમાન્ડ પ્રમાણેની જે વસ્તુની રિક્વાયરમેન્ટ હશે એને અમે લોન્ચ કરીશું. એક બીજો એક એવો પ્રશ્ન આવી રહ્યો છે મારા મગજમાં કે 2025 પહેલાં ટેરિફ ને એ બધું એટલું બધું નહોતું, જે હમણાં ટ્રમ્પ સાહેબે બધે એપ્લાય કર્યું, તો એમાં તમને તમારા બિઝનેસને કેટલું અફેક્ટ થયું, કેવું થયું, શું થયું? અત્યારે અત્યારના સમયની વાત કરીએ તો નોટ ઓન્લી મી, દરેક વ્યક્તિ ઇમ્પોર્ટ કરે છે એ દરેકને ઇફેક્ટ થઈ છે. કારણ કે 50% ટેરિફ એટલે બહુ પર્સન્ટેજ વાઇઝ બહુ મોટી વસ્તુ કહેવાય. આજે રાજુ નમકીન 299માં ડિસ્ટ્રીબ્યુટરો વેચતા હતા, રિટેલરો વેચતા હતા, સોરી, તો આજે 399 થઈ ગયા. દરેક વસ્તુની પ્રાઇસ એટલી બધી હાઈ થઈ ગઈ કે રાજુ નમકીનના 2 પેકેટ લેવાવાળો માણસમાં વિચાર કરે કે ભાઈ એક જ લઈ લો એમ.
બિઝનેસની ઇફેક્ટ દરેકે દરેકને દરેક પર્સન્ટેજ businessને, દરેકને છે. yes. અત્યારે સ્ટોરોમાં એવું તમને આ દિવાળીમાં એવું ક્રાઉડ નથી દેખાયું જે દર વર્ષો હોય. અસર છે અને લોકોને હજુ એવી આશા 100% છે કે ટેરિફના દર નીચે ઘટશે એટલે બિઝનેસ પાછા ઓરિજિનલ સ્ટાર્ટ થશે. એની સાથે સર્કમટન્સીસ રિટેલરોની પણ બદલાઈ છે. કોરોના પછી નેશન વાઇડની વાત કરીએ ધારો કે તો લોકોના ગોલ અને લોકોની માનસિકતામાં બી થોડો ફરક આવ્યો દરેકની. ઇમ્પોર્ટરની માનસિકતામાં પણ આવ્યો કે રિટેલરની માનસિકતામાં પણ આવ્યો હોઈ શકે. કારણ કે હવે શું થઈ ગયું છે કે ભાઈ ઘણી જગ્યા પર એવું અનુભવ પણ થયો છે કે ઓછા નફા પર હવે કોઈને કામ જ નથી કરવું. એ પણ એક પ્રશ્ન સાથે છે જ, સમજી લો. એટલે વસ્તુસ્થિતિ શું છે કે જે માર્કઅપ પર પહેલાં લોકો કામ કરતા હતા એ માર્કઅપ પર આજે કામ થતું નથી. પહેલાં એવું હતું કે રિટેલરો એમ્બિયન્ટ ટેમ્પરેચરની વસ્તુ પર 30% નફા પર કામ કરતા હતા. ફ્રોઝનમાં 45% પર કામ થતું હતું. આજે એ ગેપ થોડોક વધી ગયો છે. ખર્ચા પણ એ લોકોને વધી ગયા છે. એટલે અત્યારે શું છે કે તેમાં ટેરિફે બહુ મોટો ભાગ અત્યારે ભજવો છે કે જેથી કરીને શું છે કે પ્રોડક્ટ વોલ્યુમેટિક જે લોકો કામ કરતા હતા એમાં બ્રેક જરૂર લાગે છે. ખાવાનું તો ચાલવાનું જ છે, ઓછું કે વધતું, પણ પાછી સ્ટેબિલિટી ઓરિજિનલ પ્રમાણે લાવવા માટે ટેરિફ થોડીક ઓછી થશે ડેફિનેટલી. તો પાછું પાછું નોર્મલ નોર્મલાઇઝ કંટ્રોલ થઈને આવી જશે સિમિલર પ્રાઇસ પર. આ ટેરિફ ખાલી ઇન્ડિયન્સને જ અફેક્ટ કર્યું છે કે બીજા કોઈ કન્ટ્રીઝને કરી રહ્યું? ટેરિફ દરેક કન્ટ્રીઝને લાગ્યા છે પણ પર્સન્ટેજ આપણા કરતાં ઘણા ઓછા છે. ઇન્ડિયા પર જે પર્સન્ટેજ નાખ્યા છે બિકોઝ ઓફ ધ રશિયન ઓઇલ, રશિયન ઓઇલને કારણે 25% વધારે ટેરિફ નાખ્યા અને એને કારણે ઇફેક્ટ દરેક સેક્ટરમાં પડી, ફૂડમાં પણ પડી. હમણાં લાસ્ટ વીકે ધારો કે ભાઈ કોફી હોય કે ચાય હોય કે બીજી ત્રીજી બીફ છે એ બધી વસ્તુ પર ટેરિફ કાઢી નાખ્યા. આપણે એવી આશા રાખીએ કે ભાઈ બધી વસ્તુ પર ટેરિફ નીકળી જાય અને એટલીસ્ટ આમ પણ ફૂડ પર ટેરિફ નીકળી જ જવી જોઈએ કારણ કે ફૂડ એ રોજિંદી વસ્તુ છે. નાનામાં નાના માણસની પણ જરૂરિયાત હોય. તો બીજી ત્રીજી વસ્તુ કરતાં શું છે ફૂડ પર ટેરિફ પહેલી નીકળવી જોઈએ. તો એ નીકળી જશે તો ડેફિનેટલી, પણ અત્યારે બધાને આશા છે અને હોપફુલી અત્યારે જે બે ગવર્મેન્ટો વાત કરે છે એટલે ચાન્સીસ છે. મને નોલેજ નથી એટલે હું આ તમને પૂછી રહ્યો છું કે જેવી રીતના અમેરિકા ઇન્ડિયન પ્રોડક્ટ્સ પર ટેરિફ મારી રહ્યું છે એવી રીતના ઇન્ડિયામાં એવો કોઈ છે રૂલ કે જે અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ મારી રહ્યું હોય કે એવું કંઈ, અને કેટલુંક છે, શું છે એવું કંઈ? ઇન્ડિયા તો હંમેશા નોટ ઓનલી અમેરિકા, વર્લ્ડ વાઇડની કોઈ પણ પ્રોડક્ટ પર ઇન્ડિયામાં તો ટેરિફનો દર બહુ મોટો જ છે. અત્યાર સુધી ધારો કે જે કંઈ પણ બહારની કાર્સ આવતી હતી દાખલા તરીકે તો એમાં પણ 100 to 200% પહેલાં ચાર્જીસ હતા. અમેરિકા ટ્રમ્પ સાહેબ ઘણીવાર બોલી ચૂક્યા છે કે ઇન્ડિયાની ટેરિફમાં ધંધો કરવો જ અઘરો થઈ પડે. એટલે ઇન્ડિયા અત્યારે સ્ટેબિલિટી પર આવી ગયું છે બિકોઝ ઓફ ધ નરેન્દ્ર મોદી સાહેબને લીધે. રાઈટ. અત્યારે આ બધી વસ્તુ પર કામ ઘણું થઈ ગયું અને થઈ રહ્યું છે, સમજી લો. કારણ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયાના જે રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ સાહેબ એ પણ એવું કહેતા હતા કે જે અમારી પ્રોડક્ટ પર જેટલો ટેરિફ લેશે એટલો ટેરિફ અમે લઈશું, સમજી લો. તો વસ્તુસ્થિતિ શું છે કે ઇન્ડિયા તો જૂની સરકારો ટેરિફ નામ ટેરિફનું હતું પણ જે કંઈ બી ડ્યુટી લાગતી હતી કે જે કંઈ પણ લાગતું હતું સમજી લો એ ઇન્ડિયામાં તો પહેલેથી જ હાઈ હતું, ઘણું હાઈ હતું. હજુ પણ ઘણી બધી પ્રોડક્ટો પર હાઈ છે ઇન્ડિયામાં. એ હિસાબે મોદી સાહેબ ધીરે ધીરે કંટ્રોલ કરી રહ્યા છે. એક ઝાટકે તો કોઈ બી વ્યક્તિ ના કરી એક શકે, ઝાટકે but ના થઈ શકે. એ સારું કામ કરી રહ્યા છે અને માર્કેટ ઓપન કરી રહ્યા છે. એટલે ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ જે માર્કેટમાં અત્યારે આવી રહી છે. ઇવન ઇન્ડિયન સેક્ટરમાં 140 કરોડ પબ્લિકને સંભાળવાની પહેલાં તો સૌથી મોટી વાત છે. અને એમાં પણ જે નવા નવા વેન્ચર ઊભા થઈ રહ્યા છે અને અત્યારે જે ઇન્ડિયા જે રીતે જીડીપી એનો જે ગ્રો થઈ રહ્યો છે એ બહુ મોટી વાત છે આપણા દેશ ઇવન માટે. ગવર્મેન્ટ બી ઘણું સપોર્ટ કરી રહી છે ઘણું ઘણું સારું કામ થઈ રહ્યું છે. યસ યસ. અશોકભાઈ, બહુ મજા આવી તમારી જોડે વાત કરીને અને એકદમ ઇન્સ્પિરેશનલ રહ્યું. એક છેલ્લો એક પ્રશ્ન એવો પૂછીશ અને કે આપણી જે નવી પેઢી છે, નવા જનરેશન એન્ટરપ્રિનર્સ છે, એ લોકો માટે લાસ્ટ તમે શું મેસેજ આપવા માગશો? કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને સ્ટાર્ટ કરવી હોય, નાનામાં નાના વ્યક્તિને પણ કોઈક સપનું હોય ને પૂરું કરવું હોય તો જરૂર એને માટે પ્રયત્ન જરૂરી છે,
સમજી લો. ફાઇનાન્શિયલ તમને સપોર્ટ ક્યાંથી મળે છે, ગવર્મેન્ટના બેનિફિટ શું મળે છે, એના પર તમારે વિચાર કરવાનો. પણ અત્યારે એક નવા જનરેશનનો એક વસ્તુ એવી ડેવલપ થઈ રહી છે કે બધાને પેલું ગુજરાતમાં કહેવાય ને રાતોરાત કરોડપતિ થવું છે. એ પોસિબિલિટી નથી. બાપ દાદાના જમાનાથી કહેતા આવેલા કે ભાઈ 3 વર્ષ કોઈ પણ બિઝનેસને તમારે આપવા પડે, 1000 ડે મિનિમમ. મારા ફાધરના શબ્દ હતા કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરો તો 1000 દિવસ તમારી પાસે ઠોપવાની તાકાત હોય તો જ સ્ટાર્ટ કરો. એટલે વસ્તુ સીધી શું છે કે તમે આજે પ્લાન કરો અને કાલે તમે સક્સેસ થઈ જાઓ એ હવે ટાઈમ નથી. કારણ કે દરેક સેક્ટરમાં શું છે કે કોમ્પિટિશન પુષ્કળ છે. તમારે એ કોમ્પિટિશનમાંથી તમે શું કરી શકો છો એ રસ્તો તમારે શોધવાનો છે. જે વસ્તુ છે એમાં પણ બીજા ઘણા ઓપ્શન્સ છે અને એ ઓપ્શનમાં બી તમે સક્સેસ થઈ શકો. તમે કોઈ પણ ધંધામાં હો કે કંઈ પણ કરો, પણ મગજને એકદમ શાંત રાખો. જે લાઈન તમારે કરવી છે એના માટે પૂરેપૂરો સમય તમે આપો. કોઈ પણ વસ્તુમાં ક્વોલિટી પર ધ્યાન આપો અને સારામાં સારી પ્રાઇઝમાં કસ્ટમરના હાથમાં જાય એના પર તમે ધ્યાન આપો. અને પેશન્સ સૌથી મોટી વાત એ રાખો કે જેથી કરીને તમે જ તમારી પ્રોડક્ટને એક દિવસ સક્સેસ કરી શકો. આજે વર્લ્ડ એકબીજા જોડે જે પહેલાં નહોતું જોડાયું ઇન્ડિયા જોડે, એ તમે આજે વિચાર કરો કે વર્લ્ડ આખું એકબીજાની નજીક આવી ગયું. આજે કોઈ પણ માણસ કોઈ પણ જગ્યા પરથી કોઈ પણ વસ્તુ લાવીને કોઈ પણ દેશમાં વેચી શકે. માર્કેટ ઓપન થઈ ગયું. એટલે આમાં શું છે, કોઈ પણ નવો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો, પેશન્સ બહુ જરૂરી છે. અને આજે તમે ઇન્ડિયામાં પણ જુઓ તો નવા જે વેન્ચરો સ્ટાર્ટ થઈ રહ્યા છે અને જે રીતે ડેવલપિંગ થઈ રહ્યું છે ને અત્યારે ઇન્ડિયાનો જે ગ્રો થઈ રહ્યો છે એ ઉડીને આંખે વર્ગે એવો છે, સમજી લો. આજે કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો એમાં પહેલેથી ઘણા બધા લોકો છે જ. તમારે રસ્તો તમારા માટેનો શોધવાનો છે અને એને માટેનો ટાઈમ પિરિયડ તો જરૂરી છે. કોઈ પણ વસ્તુ આજે કરો ને કાલે સક્સેસ મળે એ તો મને નથી ખબર. મેં મારી લાઈફમાં જોયું નથી. મેં જેટલા પણ બિઝનેસો કર્યા, ઇન્ડિયામાં પણ કર્યા, અહીંયા પણ કર્યા, તો સફળતા એક રાતમાં નથી મળતી. સફળતા મળવા માટે સમયો રાહ જોવી પડે, લાંબો સમય સુધી. હું એવા ફેમિલીમાંથી આવું છું કે ભાઈ આજે મારા બ્રધર છે તો એ સિગરેટના એક સમયે ન્યૂ જર્સીમાં કિંગ હતા. આજે લીકરમાં ખૂબ સારું નામ છે. 7 થી 8 એમના મોટા સ્ટોરો છે, મિલિયન્સ ઓફ ડોલરના બિઝનેસ છે. અમારું ફેમિલી હોટલ મોટલ બિઝનેસમાં પણ છે. અમારું ફેમિલી એન્ટરટેનમેન્ટ એટલે કે બોલિંગ એલીના બિઝનેસમાં પણ છે. એટલે બધાએ શરૂઆત તો શૂન્યથી જ કરી છે અને પુષ્કળ મહેનત કરી છે. ફેમિલીને એક મેમ્બરે આગળ વધવા માટે પુષ્કળ મહેનત કરી છે. મહેનત કર્યા વગર તો કશું મળવાનું. અને આજની તારીખમાં તમે જે આટલું બધું કરી રહ્યા છો, મને પણ આ 10-15 વર્ષની જે મારી જર્ની છે છેલ્લા, એ સફળતા રાતોરાત તો મને પણ મળી નથી. અને હવે પછી એ ચેનલ પર જઈને હું આગળ વધારે સફળતા મેળવી શકીશ. કારણ કે લોકોનો એક ટ્રસ્ટ આપણા પ્રત્યેનો હોય, આપણી પ્રોડક્ટ પ્રત્યેનો હોય, આપણી બ્રાન્ડ પ્રત્યેનો હોય, એટલે એ તમે આગળ વધારી શકો. પણ એની સાથે આપણે પણ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે વસ્તુ અત્યારે લોકોને આપી છે, જે ક્વોલિટી આપી છે, એ જ ક્વોલિટી આપવી પડશે. બિલકુલ. તો જ લોકો જોડાયેલા રહેશે ને તો જ તમે તમારી જગ્યા કાયમ માટે બનાવી રાખશો, નહીં તો નહીં. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ પ્લેઝર હેવિંગ યુ ઓન એમબી ટોક. ખૂબ મજા આવી અને આપણે મળીશું ફરીથી એક નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. થેન્ક યુ સો મચ. ચોક્કસ. થેન્ક યુ. That brings us to the end of another inspiring episode of MB Talk, presented by MB Grami. A heartfelt thank you to Ashok Bhai for sharing his journey from success in India to the struggles in a new country, and finally building a thriving business once again in the United States. Stories like this remind us that success is not about where you start, but about the courage to restart and the determination to never give up. If today's episode resonated with you, please like, share, subscribe, and hit the bell icon so more people can hear stories that motivate and empower.
Until next time, stay hopeful, stay hardworking. This is Parth, and you are listening to MB Talk. Thank you.